પપ્પા આવી ગઈ બેટા? ખાલી તમારું ટિફિન. હા લાવ, રહો પછી જમી લઉં. કેમ બેટા, તારું મોઢું એટલું બધું ઉદાસ છે? કઈ થયું છે બેટા? પપ્પા મારા સાસુનો કાગળ આવ્યો છે. કાગળમાં શું લખ્યું છે? પપ્પા એ બધું અત્યારે અહીંયા કહેવાય એવું નથી. તમે સાંજે ઘરે આવશો ને ત્યારે કહીશ. પણ બેટા આ વાત શું છે એ તો કે? પપ્પા એ વ્યવહારિક વાત છે. તમે સાંજે ઘરે આવશો ને ત્યારે કહીશ. પપ્પા બપોરે વહેલા જમી લેજો. તમે જમવામાં બહુ મોડું કરી દો છો. હા હા બેટા, કાંઈ વાંધો નહીં, મારી ચિંતા નહીં કરતી. જા. બેટા લાવી કાગળ, મને વાંચવા દે. વેવાઈ મોહનભાઈ, તમારી વેવાણના જય શ્રી કૃષ્ણ. તમારી દીકરીને મારા દીકરાની સગાઈ થઈ પછી આ પહેલી દિવાળી છે. તમે દિવાળી પછીના નવા વર્ષના સાલ મુબારક તો કરવા આવવાના છો, પણ અમારા રિવાજ મુજબ પહેલી દિવાળીએ તમારા જમાઈને આપવા ભેટ તો લેતા આવજો. ખાલી હાથે આવીને અમને નીચા જોયું કરતા નહીં. ભેટમાં શું શું લાવવાનું છે એ હું તમને કહું છું. તમારા જમાઈ માટે ઇમ્પોર્ટેડ સફારીનું કાપડ, મારા માટે એક બાંધણીની સાડી, તમારા વેવાઈ માટે સૂટનું કાપડ, બસ આટલું જ લાવજો. એમાં અમે ચલાવી લઈશું. લિખિતન રાધાબેન. પપ્પા આ બધું લેવા જઈશું ને તો ઓછામાં ઓછો 15 થી 17 હજારનો ખર્ચો થઈ જશે. તમે આટલો બધો ખર્ચો ક્યાંથી કાઢશો? અહીંયા તો તમારી મજૂરી તમને માત્ર 200-300 રૂપિયા રોજની મળે છે, તો પછી આટલો બધો ખર્ચો કેવી રીતે કરશો? બેટા હવે એ બધી ચિંતા તું હું કામ કરીશો? એ બધું થઈ જાય. શું થઈ જશે? ક્યાંથી વ્યાજે લાવવા પડશે બધા રૂપિયા? બેટા આપણે આ વેલામાં વ્યવહારે ઊભું રહેવું હોય ને તો આવા બધા રૂપિયા ઉસી પાસીના લાવવા જ પડે છે. પણ તું આ બધી ચિંતા કરીમાં. પપ્પા મારા સાસુ અમીર પરિવારમાંથી આવ્યા છે, એટલે એમની રહેણી કેણી, એમનો વ્યવહાર ઊંચા હોય છે. આપણે એમની પાઘડીમાં માથું ન નખાય. એટલે બેટા કે તું કહેવા શું માંગે છે? એટલે એ જ કે મારે આ સગાઈ નથી રાખવી, તોડી નાખો આ સગાઈ. હવે બેટા આ તું કેવી વાત કરીશો? આ તારા કહેવાથી તો મેં રોહનની હારે તારી સગાઈ કરી હતી, અને હવે તું જ કહેશો કે હું આ સગાઈ તોડી નાખું? પપ્પા હું અને રોહન કોલેજમાં એકબીજાને પસંદ કરતા હતા, એટલે મેં તમને કીધું કે મારી સગાઈની સાથે કરાવી દો. પણ મને નહોતી ખબર કે આ મુલાયમ દેખાતી મોજડીમાં પગ નાખવાથી ડંખ પડશે. આવો આવો મોહનભાઈ આવો. લે આ લે અંબાણી ગ્રુપના પાર્ટનર આવી ગયા જો. રાધા તારો અવાજ બેહી ગયો તો તને શાંતિ નથી. મોહનભાઈ ભલે ગરીબ રહ્યા પણ મનના મોટા માણસ છે. આ રોહન તમારી જેમ બુદ્ધિ વગરનો છે. આમ જો ને કેવો હારો ગોત્યા આવ્યો છે. મમ્મી બોલવામાં થોડું ભાન રાખો, અને સગા સંબંધીની કેવી રીતે મર્યાદા રાખવી ને એનું થોડુંક શીખો. ઓય મર્યાદા વાળીના, આ તું મને સમજાય છો ને એની કરતા તારા હાહરાને સમજાય. આમ તો જો આમ જો આપણી હારે ઉભા હોય તોય આપણે ભૂંડા લાગી.
પપ્પા તમે આ લોકોની વાત મનમાં ન લેતા, બેસો તમે અહીંયા. એ બેહવા વાળી કાઈ બેહવા નથી હો. અને થેલકામાં હું લાવ્યા છો? જે લાવ્યા હોય ને એ જલ્દી આપો અને આમ જો પછી નીકળો, રવાના થવા લો. રવાના થાવ એટલે મમ્મી? પપ્પા મારા સસરા છે ને તમે એને આમ ન બોલો. બરાબર છે રોહનની વાત. મોહનભાઈ ગમે એમ તો આપણા વેવાય છે, એની માન મર્યાદા રાખતા તું જરાક શીખ. હવે શાંતિ રાખો ને, તમે મૂંગા બેહો ને, ખબર કાઈ પડે નહીં. લબ લબ કરવું છે. હું કહેતો તો તું તાર સસરા છે એમ. હમણાં મારો ભાઈ અમેરિકાથી આવે છે, પછી હું કરું? આ અઘોરીને એની સામે બેહાડી રાખું? તાર મને ભૂંડી લગાડવી છે? અને મારા ભાઈ ને તને ખબર છે ને કેટલા વીઆઈપી છે? હાલી નીકળો. હે અઘોરી એટલે કે આના હારા હવે બધું કામ પતી ગયું હોય ને તો હાલો નીકળો, ઉપડો. ભાઈ હવે હાથ જ જોડ્યા છે, નથી સંભળાતું? ડાચું જોઈને ઊભા છો હું? હાલો ઉપડો. તમને બહુ હાથ જોડવાનું મન થાય કા? હા જોવો તો દે આ લુખો હું લઈને આવ્યો છે એમ. પેલોય ભૂંડો ગંધાય છે. રાધા, માણસના મન જોવાના હોય, એના વિચારો નહીં. વિચાર વાળા ક્યાં થાવશો? ગયો હશે શનિવારીમાં 15-20 વાળા હાડલા ઉપાડી આવ્યો હશે. લે આ લુખેશ લાવ્યો છે તો સારું હો, આપણું દિવાળીનું થઈ ગયું. અરે પપ્પા, આવી ગયા તમે? જઈ આવ્યા મારા સાસરીએ? હા બેટા, જઈ આવ્યો તારા સાસરીએ અને બધી ભેટ લીધી હતી ને એ બધી આપી દીધી. પપ્પા સાચું કહેજો, કેવું લાગ્યું મારું સાસરિયું? અરે બેટા, તારા હહરિયાની તો હું વાત કરું. હે ને મોટો બંગલો ને આલીશાન ઘર ને આમ ઘરમાં કોઈ વાતની કમી નહીં, જાણે કે આમ રાજાનું રજવાડું ન હોય. હા હા પપ્પા, એ વાત તમારી સાચી. હા બેટા, તારા તો ભાઈ ખુલી ગયા ભાઈ. દીકરી, તારું સાસરિયું તો બહુ મોટું છે, પણ એમાં રહેવા વાળાના મન બહુ નાના છે હો. પણ હું તને આ બધું કહીશ ને તો તને બહુ દુઃખ લાગશે. નથી જોવું, જોયું જ છે. એ ભાઈ આયા બે આયા ઘડી. બોલો ને મમ્મી, શું કામ છે? બેહવાનું કીધું. બોલો. આ તારા લગ્નનું શું કરવાનું છે? કેવી રીતે ગોઠવવાનું છે? કેવી રીતે ગોઠવશું એટલે? બધા લોકો લગ્ન કરે એવી રીતે ગોઠવશું. તંબુરો એવી રીતે ગોઠવશું? આપણે છે ને વીઆઈપી લોકો છીએ અને આપણા બધા સગા સંબંધી કરોડપતિ છે. હવે આ વીઆઈપી માણસોને લઈને આ તારા હાહરાના કુબામાં કેવી રીતે જાવું? અને માન કે ગયા આઈ તે તો આ તારો લુખો હાહરો આપણા મોભા પ્રમાણે જાનનું સ્વાગત કરી શકશે? મમ્મી, મારા સસરા છે ને એ આપણા મોભા પ્રમાણે જાનનું સ્વાગત કરીએ કે ન કરીએ કે એ તો નથી ખબર મને, પણ આપણે નીચું જોયા જેવું થાય ને એવું તો એ કોઈ દિવસ નહીં કરે, એટલી તો ખાતરી છે મને. હું કપડ ખાતરી છે તને? આ તારો હાહરો છે ને એ ટાઢા ઠીબડામાં 2 મીઠાઈના બટકા મૂકીને આપણને બધાય પાયણા કરાઈ દે. આપણે બધાયની વચ્ચે નીચું જોયા જેવું થાય. તો પછી તમે જ કયો, કઈ રીતે મારા લગ્ન કરવા? ભાઈ આપણે આ કાંઈ લગ્ન નથી કરવા અને ધામધૂમથી તો હાવ નથી કરવા. તું એક કામ કર, કોર્ટમાં જઈને જ લગ્ન કર લે, નકામું આપણું આ નાક કપાહે. રાધા, તને આ મોહનભાઈના વ્યવહાર ઉપર શંકા હોય ને તો આપણે એક કામ કરીએ, આ લગ્નનો બધો ખર્ચો આપણે ઉપાડી લઈએ. આમે ઈ આપણો વ્યવહાર જ છે ને. હા મમ્મી, મારા પપ્પા એકદમ સાચું કહે છે. અને આમ પણ મારા સસરા એવા તો નથી જ કે પોતાની દીકરીના પૈસા ખાય. હે ધીમે ધીમે કરી અને આપણા પૈસા પાછા આપી દેશે. હવે ઈ લુખો હું આપવાનો હતો? આખો દી બ્રશ ગયે ને ત્યારે માંડ માંડીના ઘરનું પૂરું થાય છે અને તું જ મૂર્ખો હતો કે આવડી મોટી દુનિયામાં તને ઈ લુખેશ જ મળ્યો અને એની દીકરી જ મળી. પણ મમ્મી,
અમારા બંનેના મન મળી ગયા હતા. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હવે તું અહીંથી ઊભો થાને, નતર છે ને હમણાં મારી જીભડી ક્યાંય જાહે. આ પ્રેમ વાળીનો થઈ ગયો છો, તારા હારાની ભાષા બોલવા માંડ્યો છે કા? હા, મને તો લાગે છે લગન પછી તુંય તારા હારાની બાજુમાં જોડા હાંધવા બેસી જવાનો છો. અને સાંભળ, વકીલને મળીને આ ઝટ કોર્ટની તારીખ લઈ લેજો. આ ઝટ પતાવવાનું છે એટલે માથેથી ભાર જાય. હવે રાજા તું કઈક બળ ઠાને હવે. હું ચૂપ રે. અને આ હારો બળદ જેવો છે, હાવ ભિખારીની છોકરીના પ્રેમમાં પડી ગયો. હાવ ખોડો ભૂત જેવો લાગે છે મને તો. હું કઈ ખોટું બોલી? સાચું જ બોલી ને? લે રાધા, આમ તો જે રોહન ને આશા મેરેજ કરીને આવી ગયા, એને પોખી તો લે. હવે પોખવા બોખવાના કાઈ નથી. આમ સીધે સીધા અંદર વહી આવો. હવે આમ બંને મારી સામું જોઈને હું ઊભા છો? એક વખત ના પાડી દીધી ને, નથી પોખવાના એટલે નથી પોખવાના. આવી જાઓ અંદર. મમ્મી, આશીર્વાદ તો આપો. આશીર્વાદ બટા એને અપાય જેને જોઈને આંખને ઠંડક વળતી હોય. અરે આને જોઈને તો મારો જીવ બળી જાય છે. ખબર નહીં ક્યાંથી ઉપાડી આવ્યો છે આ ભિખારીની છોકરીને. મમ્મી, આશા હજી પૌણીને આ ઘરમાં પગ મૂક્યો છે તે તમે એને આમ કડવા વેણ બોલો છો. મમ્મી, આ શુભ પ્રસંગ છે. હવે શુભ પ્રસંગે તો કંઈક સારા બોલ બોલો. સારા બોલ ત્યારે બોલાય કે તું કોઈક સારું કામ કરીને આવ્યો હોય. આ ભિખારીની છોકરીને ઘરમાં લઈ આવ્યો, ઈ શું તે સારું કામ કર્યું છે? હવે મારું મોઢું જોવા અને આને લઈને જા તારા રૂમમાં. ઉપડાલ. ચાલ આશા. રાધા, તું આમ જો તો ખરી, આ આશા બહુ સાક્ષાત લક્ષ્મીનો અવતાર હોય ને એવી દેખાય છે. હા હો, તમારી વાત તો સાચી. હવે એક કામ કરો, તમે અને તમારો દીકરો આ આશાઓને ડામાચીએ બેહાડો, દીવાબત્તી કરો ને પૂજા કરો. આવી ગયા લક્ષ્મીના અવતાર વાળા.